છોકરા રેડી થઈ ગયા છે. વેધર બહુ મસ્ત છે. આબુનું વેધરમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો અને વાતાવરણ સારું છે. ફોટોગ્રાફી સામે જબરજસ્ત ચાલુ છે. આ જો એકદમ મસ્ત ઠંડી છે, વરસાદ છે. આ મોન્સૂન જેવું ફીલ થાય છે ને. ડિસેમ્બરની અંદર મોન્સૂનનું વેધર સાથે અમે જાય છે ગૌમુખ. હવે જોઈએ અહીંયા શું છે. એક અહીંયા ઓલું આવી ગયું છે સૂચના कि शराब पीकर आना सख्त मना है, बाकी 500 रुपया जुर्माना कानूनी कार्रवाई होगी. भाई ये हिंदी में तो ठीक है, लेकिन खास करके गुजराती में लिखो किधर इधर है ना ज़्यादातर 80% गुजराती आते हैं भाई. तो હવે અમે જાય છીએ ગૌમુખ. લેટ્સ ગો. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટથી અમે અંદર જઈશું. કેટલા કિલોમીટર અમને ખબર નથી, પણ જોઈએ મિત્રો. આ ટુરિસ્ટ અહીંયા 4 વ્હીલ તો નથી દેખાતી, પણ બાઇક લઈને ટુરિસ્ટો ઘણા આવ્યા છે. બાકી અત્યારે ટેમ્પરેચર હશે 6 થી 7 ડિગ્રી. તમે નહીં માનો, આબુમાં છીએ અને અહીંયા પબ્લિક બહુ ઓછી છે. 10-15 મિનિટથી અમે ઉતરીએ છીએ. હજી સુધી તકલીફ નથી પડી, કારણ કે અમે ઉતરતા તકલીફ નહીં પડે, પણ જે રીતે ઉતરીએ છીએ ને એમ લાગે છે કે ચડતી વખતે તો ખબર નહીં શું હાલત થાય. ભાઈ સ્ટેર છે ને બહુ ડાઉનમાં છે, એટલે ચડતી વખતે પરસો વળવાનો છે, પણ એમ વાંધો નથી. સ્ટેપ પ્રોપર છે. એમ આપણે ખબર ઓલા ગિરનારની અંદર એ ટાઈપના છે. જય શ્રી કૃષ્ણ. અને એકદમ ચોખ્ખી ચણાટ જગ્યા. બાપુ હિન્દી ગુજરાતી બાપુ આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? 1000 साल होता है. एक युग मतलब 1000 साल, 3000 साल पुराना मंदिर है. ओ बाप रे. ये भगवान का गुरुकुल है. अच्छा, भगवान का गुरुकुल है. श्री राम भगवान का गुरुकुल है. चारों भाई ने शिक्षा, राम लक्ष्मण भरत और शत्रुघ्न. अच्छा, सबने शिक्षा यहाँ पे ग्रहण की है. મગજ ને અહીંયા એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. એમ એકદમ અહીંયા વાઇબ્સ છે ને એકદમ ફૂલ પોઝિટિવ. આ છે ને વચ્ચે જે છે ને વરિષ્ઠ મુનિ છે, એ રામજી અને લક્ષ્મણના ગુરુજી વચ્ચે જે 41 दिन के अंदर चारों वेदों का ग्रंथ उन्होंने कर दिया. પાછા અમે આવી ગયા મંદિરેથી. અહીંયા ગૌમુખે અહીંયા સવારમાં 2 કલાક ગરમ પાણી આવે છે. આ સ્વયંભૂ છે ગૌમુખ. આખો દિવસ વર્ષોથી અહીંયા પાણી આવ્યા કરે છે. કુંડમાં આવે છે, પછી અહીંથી નીચે જતું રહે છે. ક્યાંથી આવે છે આજની તારીખે કોઈને ખબર નથી.